સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સ સાથે યુવક યુવતી પકડાયા। મુંબઈથી ટ્રેનમાં યુવક યુવતી સ્કૂલ બેગમાં લાવતા હતા ડ્રગ્સ। સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાનો ખુલાસો થયો છે। ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો। ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી। તો 25 લાખની કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ તેમની પાસેથી મળી આવ્યું છે। રાબિયા અને શફીકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ। સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને શફીક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે। એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે। આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો। ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલો હતો। આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે। એ તપાસ કરતા મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડૉક્ટરની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો। તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક DCBમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। કુલ 354 ગ્રામ અંદાજે 35-37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે। જે 2 જણા પકડાયેલા છે મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા, રાબિયા અને નફીસ, એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી આવ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં અને એ લોકો લાવી આ નીચે સલમાન, ફૈઝલ, મોહસિન વગેરે લોકોને આપતા હતા, એ એના નીચેના લેયરમાં નાની ક્વોન્ટિટીમાં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત સિટીમાં થતું હતું। રાબિયાની આ ત્રીજી ચોથી ટ્રીપ અમારા ધ્યાનમાં આવી છે અને એના ઉપર હજી એની પૂછપરછ ચાલુ છે। કાલ રાત્રે અલગ અલગ જગ્યાએ રેડ ચાલતી હતી એટલે પૂછપરછ પણ ચાલુ છે અને એની તપાસ દરમિયાન વધુ નેટવર્ક પણ પર્દાફાશ થયો।